એકેડમી યુટ્યુબ ચેનલ. આ બધા મજામાં જ હશો, પણ ઘણા મિત્રોને એક પ્રશ્ન છે હંમેશા માટે મગજમાં એટલે કે માઇન્ડમાં આવતો હોય છે કે સર અમને ઇંગ્લિશ થોડુંક વીક આવડે છે, અમે ઇન્ટરવ્યુમાં શું બોલશી અથવા તો અમે જોબમાં અથવા વાયવા ટાઈમે કે અમારી ઇંગ્લિશ લેંગ્વેજ અંગ્રેજીના કારણે અમારી સર ક્યાંક ને ક્યાંક ઇમ્પ્રેશન છે એ ખરાબ પડે છે. ઘણા મિત્રોની કોમેન્ટ આવતી સર કે ઇંગ્લિશ શીખવા માટે બોલવા માટે કે અમારે શું કરીએ તો અમારું ઇમ્પ્રૂવ થાય કે સારું એવું થાય, હવે તમે કઈ રીતે શીખી શકીએ એના માટે મિત્રો તો બેઝિક હું ટિપ્સ છે તમને બેઝિક સમજાવવાનો છું કે જે મિત્રોને અંગ્રેજી લેંગ્વેજ છે ઇંગ્લિશ લેંગ્વેજ છે એ શીખવી હોય, કેમ કે જે મિત્રો છે ડિપ્લોમા છે કે આગળ ડિગ્રીમાં જશે બરાબર છે એ મિત્રોને કમ્પલસરી ફરજિયાત ઇંગ્લિશમાં જ બધું એ ટુ ઝેડ લખવાનું આવશે, તો અંગ્રેજી લેંગ્વેજ છે ઇંગ્લિશ છે ફરજિયાત તમારે શીખવા પડશે. એટલે 100% ન આવડે પણ કાંઈ વાંધો નહીં, 80% થી 70% પણ એને શીખવી પડશે, ઇમ્પ્રૂવ કરવી પડશે. તો કઈ રીતે ઇમ્પ્રૂવ કરવી એની આપણે વાત શીખવાના છે અને તમે સારો એવો સ્કોર પણ કરી શકો છો. ઇંગ્લિશના કારણે ગુજરાતમાં હોય કે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય, ઇંગ્લિશના કારણે ઘણા મિત્રોને બાળપણથી જ તકલીફ પડી છે. મેથ્સ છે ને ઇંગ્લિશ છે આ બેનને આ રીતે આપણે દુશ્મની હોય જ છે. તો ઇંગ્લિશ સબ્જેક્ટ અંગ્રેજી માટે હું બેસ્ટ એક રસ્તો લેવો છું. એ પહેલાં હું તમારા બધાનું સ્વાગત કરું છું મિત્રો તમારા ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં. આ એ બધા જાણતા હશો કે જીટીયુ એક્ઝામ છે ડિપ્લોમા ડિગ્રીમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ફ્રી ઓફમાં આપતી ગુજરાતની માત્ર એક ચેનલ કે જેમાંથી 99% ઉપર પૂછાય છે મિત્રો. જો પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે જીટીયુને લગતી એ ટુ ઝેડ માહિતી છે ઓલ વસ્તુ છે એ તમને અમારી ચેનલ તરફથી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. કાંઈ નથી સમજાતું તો પર્સનલી તમને એક તો કે ધ્યાનમાં રાખીને સમજાવવામાં આવે છે. પર્સનલી પણ એટલું અમે તમને સપોર્ટ કરીએ છીએ. ઓકે, તો જે મિત્રો સબસ્ક્રાઇબ ના કરો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરો જેથી કરીને આવા કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વિડીયો આવે કે તમને ફ્યુચરમાં ફ્રી ઓફમાં ઇમ્પોર્ટન્ટ નીવડે અને તમે સારું કંઈક શીખી શકો. ઓકે, તો આપણે વાત કરીએ અંગ્રેજી શીખવા માટે મિત્રો 7 છે ને હું સરળ સ્ટેપ છે હું કહેવાનો છું. પહેલા તમારે ડેલી લિસનિંગ કરવાનું, સાંભળવાનું શરૂ કરો. સૌથી પહેલું સ્ટેપ છે ને મિત્રો એમાં લખ્યું પણ છે કે સૌથી પહેલા તમારે શું કરવાનું તો કે ઇંગ્લિશ છે અંગ્રેજી એને તમારે સાંભળવાનું ડેલી થોડું 5 મિનિટ 10 મિનિટ જો રોજ 15-30 મિનિટ અંગ્રેજી છે તમારે સાંભળવાનું છે. સૌથી પહેલી ટેકનિક છે મિત્રો તમારે આ કરવાની. પહેલા શરૂઆતમાં તમને એક દિવસ કાંઈ નહીં સમજાય, કાંઈ ખબર નહીં પડે, માથેથી જ જશે. જેમ આપણે કેમ લેક્ચરમાં કોલેજમાં લેક્ચર ભરતા હોય, સાયન્સનો ફિઝિક્સનો લેક્ચર હોય, મસ્ત જમીન આરામથી બેન્ચ ઉપર બેઠા હોય બરાબર છે, તો કેમ માથે જતું હોય એવી રીતના માથેથી જ જશે. અમુકની વાત કરતા હોય મિત્રો સિરિયસ નહીં લેતા, બટ થોડોક ટાઈમ થશે તમને આનાથી ઘણું એવું સારું પરિણામ જોવા મળશે. બીજી મિત્રો આપણે વાત કરીએ તો યુટ્યુબ પર અંગ્રેજી શોર્ટ સ્ટોરીઝ છે, ન્યૂઝ છે, બીબીસી છે તમે સાંભળો અને તૈયારી ચાલુ કરો. શરૂઆતમાં કહેવાય ને કે થોડું ઘણું થશે પછી તમને આરામથી વાંધો આવશે નહીં. આ સૌથી પહેલાં કીધું ટેકનિક પહેલી વાપરો. બીજા નંબરનું છે સ્પીકિંગની શું કહેવાય પ્રેક્ટિસ બોલવાની પ્રેક્ટિસ કરવાની જેવું આવડે હું ભલે એકલા હો તો એકલા ભાઈબંધ સાથે કોલ કરો છો મેસેજમાં વાત કરો છો ઇંગ્લિશમાં ટ્રાય કરો આઈ એમ ફાઇન યુ આર યુ આઈ હેલ્પ યુ વગેરે તમે કાંઈક ટ્રાય કરશો મિત્રો ઇન્ટ્રોડક્શન છે વગેરે કે જે તમારા ઇન્ટરવ્યૂ છે મિત્રો તમારી જોબની પ્રિપેરેશનમાં અહીંયા પણ તમને હેલ્પ કરશે અને ઇંગ્લિશ આવડતું હશે તો સારી એવી એક ઇમ્પ્રેશન છે મિત્રો એ ઊભી થશે. જો નહીં આવડતું હોય તો થોડું ખરાબ લાગશે એટલે એ વસ્તુ ધ્યાન રાખજો. ભલે ઇંગ્લિશ નહીં આવડે તો આપણે કાંઈ પાછળ રહેશે નહીં, પણ એટલીસ્ટ એક લેંગ્વેજ છે તો શીખવી જરૂરી છે. ઓકે, તો બીજા નંબર હું બોલવાની પ્રેક્ટિસ કરો. આ ખાસ ધ્યાન રાખજો. પહેલાં સાંભળવાનું પછી બીજા નંબરનો પોઈન્ટ શું તો કે બોલવાનું. કે દિવસમાં ઓછામાં ઓછા 10 મિનિટ બોલવાની ટેવ ડેવલપ કરો. એટલે કે આ તમારો સ્કિલ છે તમારામાં વિકસાવો. જેવું આવડે એવું પણ બોલવાની ટેવ કરો એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તમારા મનની વાત છે અંગ્રેજીમાં કહો. તમને કાંઈ પણ ઈચ્છા છે તમારા મનમાં કાંઈ પણ છે તો હું તો કહું તમે કોઈ બુકમાં છે બુક છે મિત્રો એમાં તમે લખો, એકવાર બોલો, સાંભળો બધું કરો તો સારું રહેશે. સ્પીકિંગ મેથડ અજમાવો. દરરોજ અંદાજે 5 મિનિટ છે કે તમારે સામે છે આરિસ્તા સામે એ તો મિસ્ટેક છે આરિસ્તા સામે મિત્રો તમારે બોલવાનું છે અને ટ્રાય મોબાઈલ એપ છે વગેરે હેલો છે અથવા તમને કોઈ પણ કહેવાય ને કોઈ એક કહેવાય ને કે એપ છે ઇંગ્લિશના ઘણા બધા એવા એપ્લિકેશન છે કે તમને પ્રેક્ટિસ માટે સરળ રહે તો એ પણ તમે કરી શકો છો. રોજ નવા નવા શબ્દ છે ડિક્શનરી છે વગેરે એમાંય શીખો. દરરોજ 5 નવા અંગ્રેજી શબ્દો શીખો અને વાક્ય એમાં વાપરો. ઓકે, એ પણ મેથડ એટલી સારી છે મિત્રો ત્રીજા નંબરની કે તમને નવા નવું ઇંગ્લિશના વર્ડ છે પછી એ પણ તમને શીખવાડી શકે છે અને માઇન્ડમાં એક નવું ઇંગ્લિશ વર્ડ છે એ પણ ઇમ્પ્રૂવ થાય છે. એક્ઝામ્પલ તરીકે ઇફોર્ટ છે આઈ મેડ ઇફોર્ટ ટુ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ વગેરે એક્ઝામ્પલ તરીકે કોઈ પણ તમે એક્ઝામ્પલ બનાવો વાક્ય બનાવો મિત્રો વચ્ચે સેન્ટેન્સ બનાવો અને શીખો. કારણ કે ઇંગ્લિશ તે તમે ક્લાસમાં કરો છો ક્યાંક શીખવા જાઓ છો પૈસા ભરીને એનો કંઈ મતલબ છે નહીં. તમે જ્યાં લગી પોતે એકલા સાંભળશો નહીં, બોલશો નહીં, લખશો નહીં, ખબર છે
ત્યાં લગી સાંભળીને આન્સર આપી શકશો નહીં, ત્યાં લગી તમારું ઇંગ્લિશ છે એ કોઈ રીતે મિત્રો ઇમ્પ્રુવ થશે નહીં. કેમ કે એક લેંગ્વેજ છે. આપણે કેમ ગુજરાતી છે બાળપણથી ઓટોમેટિક આવડી ગઈ ને, એવી રીતના એક પ્રકાર લેંગ્વેજ છે. તો લિસન રાખીએ ભેગું ન થાય. કદાચ જાઓ સારું છે શીખાડે છે તો વોટેવર વાંધો નહીં. બટ પણ પ્રેક્ટિસ તમારે કરવાની છે. રીડિંગ હેબિટ કરવાની, વાંચવાનું વધારવાનું છે ઇંગ્લિશમાં. જેટલું આવડે એટલું. એક પ્રેક્ટિસ વધારે રોજ ન્યૂઝપેપર છે એ વાંચો. કેમ કે ઇંગ્લિશમાં જે મિત્રોની ઇંગ્લિશ છે એ સારી થઈ છે મિત્રો, 50%થી ઉપરના રીઝન એ જ છે. તમે ન્યૂઝપેપર છે ઇંગ્લિશના વાંચતા, મૂવી છે તમે ઇંગ્લિશમાં જોતા, સાંભળતા સોંગ ઇંગ્લિશમાં, ઓલ વસ્તુ ઇંગ્લિશમાં કરો એટલે તમને આરામથી થઈ જશે. ઓકે, એ વસ્તુ જોજો. શોર્ટ સ્ટોરી છે, ઇંગ્લિશ કોમિક બુક છે, તમારી મજાક મસ્તીની કોઈ જોક્સની બુક આવતી હોય છે, વેબસાઇટ છે વગેરે બધું એ વાંચવાનું એક ટેવ રાખો. અને લખવાની ટેવ પણ બનાવો ઇંગ્લિશમાં, રાઇટિંગ કરવાનું. ખબર છે કેમાં? ઇંગ્લિશમાં શરૂઆત કરો, માય નેમ ઇઝ વિશાલ, ત્યાંથી શરૂઆત કરો, માય નેમ ઇઝ તુષાર, માય નેમ ઇઝ વિમલ, ત્યાંથી તમારે શરૂઆત કરો. એવી રીતના તમને આસ્તે આસ્તે વાક્ય બનાવતા આવડી જશે. દિવસમાં 5 થી 10 વાક્ય લખવાનું. રૂટિન છે કે માય ડેલી રૂટીન, તમારે દરરોજ શું કરો છો? સવારે ઉઠો છો, બ્રશ કરો છો, કોલેજ જાઓ છો, ઓકે, પછી કહેવાય ને કે લેક્ચર ભરો છો, નાસ્તો કરો છો, બહાર આવો છો, ફ્રેન્ડ સાથે રમો છો, ફરો છો, નાસ્તો, આ બધું કરવાનું. માય બેસ્ટ ફ્રેન્ડ છે ઇટીસી, કોઈ પણ તમે એને એક્સેટ્રા કોઈ પણ એક્ઝામ્પલ છે એવા 5-10 વાક્ય દરરોજના બનાવવાનું ચાલુ રાખો, જેથી કરી તમે ઇંગ્લિશ છે એ પણ ઇમ્પ્રૂવ થઈ જશે. આ બધી ટેકનિક છે મિત્રો, તમે ઘર બેઠા આરામથી ઇંગ્લિશ છે એ તમે કરી શકો છો. મારી ગેરંટી છે તમે આટલું વસ્તુ કરશો એટલે તમારે જો એક દિવસમાં ફરક નહીં પડે, 2 દિવસમાં નહીં પડે, પણ તમે 30 દિવસ ઉપર કન્ટિન્યુઅસ કરશો ને, તમને ઓટોમેટિક ખુદ આઈડિયા આવી જશે કે મારામાં કેટલું ઇમ્પ્રૂવ થઈ ગયું. કે સોશિયલ મીડિયા પર ઇંગ્લિશમાં સ્ટેટસ લખવાની શરૂઆત કરો. કેમ કે આ તો મિત્રો ટ્રેન્ડિંગમાં છે. તે બધા ટ્રેન્ડિંગ કહેવાય જોઈએ સ્ટેટસ મૂકતા હોય છે, રીલ છે ઇન્સ્ટાગ્રામમાં, સ્ટોરી છે, પોસ્ટ છે વગેરે તમે મૂકતા જો, તો એમાં તમે થોડુંક એ ટાઈમ આપો જ છો સોશિયલ મીડિયામાં, તો શું કરો એ સ્ટેટસ છે એ પણ તમારે ઇંગ્લિશમાં લખવાનું રાખવાનું, જેથી કરીને એમાં પણ આપણે થોડુંક કાંઈક નવું ઇન્વોલ્વ શીખવા મળે, કાંઈક ટાઈમ એમાં પણ દઈ શકીએ. ગ્રામર છે ને એ સ્લોલી, સાવ ધીમે ધીમે શીખવાનું. કેમ ગ્રામર છે ને એ તમારો પાયો છે આમ જોવા જઈને, પણ ડાયરેક્ટ કોઈને આવડતું છે નહીં ને આવડશે પણ નહીં. એટલે ધીમે ધીમે પ્રેક્ટિસ કરવાની. આઈ, હેવ, ડુ, ડોન્ટ, આ બધા શબ્દોના વર્ડ છે એ તમારે આરામથી શું કરવાનું, તો કે પ્રેક્ટિસ કરતું જવાનું, પછી તમારે શીખતું જવાનું છે. પણ ધીમે ધીમે કરજો. મેં કીધું હોય એ બધું પહેલા કરવાનું, પછી તમારે આ કરવાનું છે. ટેન્સ છે મિત્રો, આર્ટિકલ છે એ બધું તમારે કરવું પડશે ધ્યાનમાં રાખીને. પછી તમે ગ્રામર છે એમાં તમે શું કરી શકશો, તો કે આગળ છે વધી શકશો. ઓકે મિત્રો, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. અનુકૂળ લાગે તો કોઈ પણ યુટ્યુબમાં ઇંગ્લિશના વિડીયો છે, ઘણી બધી એકેડમી છે, તમને શીખવાડે છે, તો પણ શીખી શકો છો. કોન્ફિડન્સ રાખવાનો, આત્મવિશ્વાસ રાખવાનો, નિયમિત રહો. અને ભૂલ થાય તો પણ ઇંગ્લિશ બોલતા રહેવાનું. મેં કીધું ને તમને કે ભૂલ પડે તો પણ ઇંગ્લિશ તમારે બોલતું રહેવાનું છે. આપણે એક્ઝામ કે માર્ક્સ તો કપાશે નહીં મિત્રો, એ કંઈ ટેન્શન છે નહીં, એટલે બોલતા રહ્યો. આત્મવિશ્વાસ રાખવાનો. કોન્ફિડન્સથી લેંગ્વેજ શીખવામાં સૌથી મોટું હથિયાર છે. તમારામાં આત્મવિશ્વાસ હશે ને મિત્રો, કોન્ફિડન્સ પોતાના કે હું આ કરી જ લઈશ, તો જ એ આવડશે. બાકી તમે મહેનત કરશો પછી એમ કેવો હો આજે એક દી મજા આવી, બીજે દી કાંઈ થયું નહીં, હવે મૂકી દઉં, દેવા દઉં, તો કાંઈ મતલબ નથી. રોજ ઓછામાં ઓછા 30 મિનિટ ઇંગ્લિશ માટે આપો. હવે તમારી લેંગ્વેજ મિત્રો એક આખી શીખવાની છે. કોડિંગ કેમ એક શીખવું છે, આપણે મરાઠી શીખવી છે, પંજાબી શીખવી છે, ગુજરાતી શીખવી છે. કોઈ પણ ભાષા શીખવા માટે સાવ સહેલું નથી. મેં તમને કીધું એ ટેકનિક તમે ઇંગ્લિશ માટે વાપરશો ને, ઇંગ્લિશ સાવ સહેલી લેંગ્વેજ છે. એના માટે તમારે 30 મિનિટ છે એ તમારે દરરોજની આપવાની છે. એટલે હું ગેરંટી મારું, તમારે 1 યર્સની અંદર આરામથી ઇંગ્લિશ સારું બોલી શકશો, લખી શકશો, વાંચી શકશો અને સાંભળી શકશો. આ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીની ટીપ છે મિત્રો, એકવાર યુઝ કરો, પણ ટાઈમ આપવાનો છે. અને એક્સ્ટ્રા ટીપ તમને હું મિત્રો આપવા માંગુ છું, કોઈ પણ તમે એપ છે પછી એ પણ હેલો ઇંગ્લિશ છે વગેરે એવા કેટલા બધા છે, તમે એ પણ વાપરી શકો છો. અને ગ્રુપ એક્ટિવિટી છે મિત્રો, ફ્રેન્ડ સાથે ઇંગ્લિશ ઓનલી ડે વગેરે બધું ઇંગ્લિશમાં એક્ટિવિટી છે એ પણ તમે કરી શકો છો. બોલવું છે વગેરે, આ તે વાતચીત કરવી, મળવું, આવું જાવું, બધું ઓલ વસ્તુ છે. તો પણ તમે પ્રેક્ટિસ રહેશે. ગ્રુપમાં ગ્રુપ ડિસ્કશન કરો, કોલમાં મેં વાત કરી, મેસેજ છે, ગ્રુપમાં કરો તો સારું રહે. અને એક ગોલ સેટ, અને ગોલ સેટ કેવો છે કે જે મિત્રોનો ગોલ સેટ ના હોય મિત્રો, એ છે ને કોઈ પણ રીતે આગળ વધી જ ના શકે. કોઈ પણ એક્ઝામ હોય, જીપીએસસીની હોય, ખબર છે, પછી યુપીએસસી હોય કે જુનિયર એન્જિનિયરિંગની હોય કે પછી જીટીયુની હોય કે કોઈ પણ હોય, ગોલ સેટ જ ના હોય તો તમને કેમ ખબર પડે કે મારે કરવું શું છે. એવી રીતના કોઈ પણ રીતે તમારે કંઈક મેળવવું છે, સક્સેસ મેળવવી છે, એના માટે ગોલ સેટ કરવાનો. મિત્રો મારો પહેલો એક આદત છે, હેબિટ છે કે કોઈ પણ વસ્તુ તમારે મેળવવી છે તો પહેલા તમારે ગોલ સેટ કરી લેવાનો. કે માની લો હું ડિગ્રીમાં છું,
મારો ગોલ એક હશે કે મારે ડિગ્રી છે ગમે રીતે પૂરી કરવાની છે. તે એક મારો ગોલ છે. એક મેં નક્કી કર્યું હતું મારે આ કામ કરવાનું છે તો મેં પૂરું કર્યું. એવી રીતે તમે નક્કી કરો 3 મંથમાં મારે બેઝિક ઇંગ્લિશ શીખવી જ છે. જો બેઝિક જ નહીં આવડે પછી તમારે હાઈ લેવલની કોઈ આશા છે જ નહીં. એટલે એ વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. જેમ જીટીયુ એક્ઝામ તમે આવે છે. ઓકે, તો તમે એવું વિચારો તો જીટીયુ એક્ઝામ છે તો હવે આપણે એટલીસ્ટ પાસિંગ માટેનું કરી જ લેવું છે ગમે એ થાય. પેલા આખું સેમેસ્ટર આપણે મોજ મસ્તી કરી બધું કર્યું. ઓકે, બંક માર્યા, લેક્ચરમાં ન ગયા, ફર્યા રખડ્યા બધું. જીટીયુમાં પાસ થવું છે તો એ તમે ગોલ સેટ કર્યો. કેમ આપણે 7મ 8મ હોય તો આપણે કેમ કે મસ્ત સારા કપડાં પહેરસી, એવી રીતના મેળામાં જસી વગેરે, બહાર જસી, નવી નવી રાઈડમાં બેસસી. એવું કેમ પ્લાનિંગ કરી એના માટે સારા કપડાં છે એ આપણે પ્લાનિંગ કરીએ, પૈસાનો કંઈક એ બધું કરીએ એમ. નાસ્તો છે, ક્યાં જસી, કઈ રીતે આવશી, કયા કયા ફરવા. એક પ્રકારનું તમે નક્કી કર્યું તો તમે મિત્રો એ કરી શકશો ને. એના જેવું છે. કોઈ પણ વસ્તુ મેળવવી છે, કાંઈ પણ તમારે હાસિલ કરવી છે તો શું કરવું પડશે? તો કે ગોલ છે એ સેટ કરવો પડશે. ઓકે, એવી રીતે તમારે મેં તમને કીધેલું એટલું બેઝિક છે મિત્રો કે ઇંગ્લિશ સબ્જેક્ટ માટે, લેંગ્વેજ માટે આટલું તમે એટલીસ્ટ કરશો આરામથી. 30 મિનિટ દરરોજની આપતા જાઓ. એવી રીતે તમે 3 મહિના મિત્રો આપશો ને ખાલી 3 મહિના તો પણ તમને આરામથી પરિણામ જોવા મળશે. ઓકે, અને 1 વર્ષ તમે આપી દેશો ને તમારું ઇંગ્લિશ છે ઇનફ થઈ જશે. તમે સારી રીતે આપી શકશો, બોલી શકશો, વાતચીત કરી શકશો. ઇન્ટરવ્યુ તમારા છે જોબના, અહીંયા બધી જગ્યાએ, ફ્રેન્ડમાં, તમારા મિત્રો છે, ફેમિલી રિલેટિવમાં, ઓલ જગ્યાએ તમને ક્યાંય પણ પ્રોબ્લેમ આવશે નહીં. એટલે તમે આટલું શીખી જાવ તો પણ આપણે ગુજરાતમાં આપણે માની ગુજરાતના વિદ્યાર્થી વધારે છે અત્યારે આપણી ચેનલમાં જોવાવાળા. તો એટલા માટે એના માટે તો મિત્રો આટલું ઇનફ ઘણું જ છે. ઓકે, તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં મેં કીધું બધું સમજાઈ ગયું છે. હેપી સાથે એન્જોય કરો. અને તમારે કોઈ પણ ટોપિક ઉપર મિત્રો વિડીયોની જરૂર હોય તો મને કહો, હું એના પર સ્પેશિયલ બનાવી આપીશ. અને આપણી ચેનલને ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, એક વાર મને કોમેન્ટ કરો વિડીયો કેવો લાગ્યો છે. અને તમારે કોઈ પણ ટોપિક ઉપર જરૂર હોય તો મને કહો. તમારા બધા મિત્રો છે મિત્રો એને મોકલો જેથી કરીને એને પણ થોડુંક કંઈક શીખવા મળે. અને આ એક ટેકનિક છે મિત્રો એકવાર અપનાવો સારું એવું પરિણામ જોવા મળશે. અમારી ખુદની ટેકનિક છે એટલા માટે. ઓકે મિત્રો, એટલે કાંઈ તમારે બીજી જરૂર પડે છે તો પણ મને કહી શકો છો કે ઇન્ટરવ્યૂ માટે મિત્રો આ એક ખાસ પ્રોબ્લેમ થતો હોય છે ઇંગ્લિશનો કે લેંગ્વેજ ન આવડતી હોય, પ્રશ્ન પૂછે તો આપણે કંઈ ખબર ન પડે, માથાથી જાય તો ખરાબ લાગે. એટલા માટે તમને મિત્ર તરીકે મેં નોર્મલ લેંગ્વેજને સમજાવ્યું છે. તો આશા રાખું છું તમને આ સમજાઈ ગયું હશે. ઓકે મિત્રો, તો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા બીજા ઇમ્પોર્ટન્ટ વિડીયો સાથે. ત્યાં લગી એક સબસ્ક્રાઇબ કરી, એક મારા માટે કોમેન્ટ કરો. અને હેપી સાથે એન્જોય સાથે શું કરવાનું છે તો કે આપણે ઇંગ્લિશ શીખવું જ છે. આના માટે કાંઈ પણ તમારે કોઈ પણ વસ્તુની મટીરિયલની જરૂર હોય તો કોમેન્ટ કરો અત્યારે. તો ટેલિગ્રામ છે, ઇન્સ્ટાગ્રામ છે, જીટીયુના સ્ટુડન્ટ છે તો સ્પેશિયલ વોટ્સએપ ગ્રુપની લિંક આપેલ છે. અને જોબ ઇન્ટરવ્યૂની તૈયારી કરતા હોય મિત્રો એના માટે સ્પેશિયલ વેકેન્સીના વિડીયો છે વગેરે, નવી નવી ભરતી આવતી ને વિડીયો બનાવતા હોય છે. બધી ઓલ લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું મિત્રો. તો તમે સારી રીતે શું કરી શકશો, લિંકમાં જોઈન્ટ થઈને ફ્રી ઓફમાં સારું મટીરિયલ છે, બધી ઇન્ફોર્મેશન મેળવી શકશો. ઓકે, તો વિડીયોને પૂરું કરું છું. નેક્સ્ટ મુલાકાત લેશે એવા તમારા ઇંગ્લિશ સબ્જેક્ટ લેંગ્વેજને રિલેટેડ કોઈ પણ નવા ટોપિક વિશે. ઓકે મિત્રો, થેન્ક યુ.